કામ કરીએ છીએ, કોઈ ગુનેગારને સપોર્ટ પણ ના કરીએ અને ડંકાની ચોટ ઉપર કાયદાનું કામ કરીએ છીએ. જાઓ ને ગુનેગાર ગુનેગારી કરે એને તો પકડો, હરામખોરો. આ બે બાપ દીકરો તો પાકિસ્તાનના ગુંડાઓ કરતા પણ ખરાબ છે. અરે યાર, એન્કાઉન્ટર કરાવી દો ને, મારી નાખો, નથી જીવવું અમારે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. અત્યારે આપણે વાત કરવી છે ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છૂટેલા દિનેશ પાતરની. દિનેશ પાતર કે જેમની અત્યારે અચાનક જ તબિયત લથડી છે. જોકે તેમની ધરપકડ કઈ રીતે કરાઈ હતી? ધરપકડ બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાની મદદગારીના કેસમાં તેને પકડવામાં આવ્યો હતો. જોકે હાલ અત્યારે દિનેશ પાતરની અચાનક જ તબિયત લથડી છે. જ્યારે બીજી તરફ આપણે વાત કરીએ તો પિયુષ રાદડિયાની પણ અચાનક જ તબિયત લથડતા તેમની પણ તબિયત બગડી છે અને તબિયત બગડતા સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વખતે લઈ જતા હતા અને આ વચ્ચે જ તેમની તબિયત લથડી હતી. જોકે હાલ બંને જ આરોપીઓની એક સાથે તબિયત લથડતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દિનેશ પાતરની સ્થિતિની જાણ થતાં જ મેઘવાળ સમાજના યુવાનો પણ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. હવે બન્યું છે એવું કે ગોંડલ પોલીસ સામે થતા વારંવાર આરોપોને લીધે આ વિષયે અત્યારે ચર્ચાનું રૂપ લીધું છે. પણ હવે દિનેશ પાતરને લઈને કેસ શું બન્યો હતો તેની વિગતવાર ચર્ચા કરીએ. રીબડા યુવાન અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ખૂબ બધા ખુલાસાઓ થઈ ગયા હતા, જેમાં સંજય પંડિત અને દિનેશ પાતર નામના વકીલોની પણ તેમાં ભૂમિકા હતી તેવી માહિતી તે સમયે સામે આવી હતી. ગોંડલ તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું કે અમિત ખૂંટને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હતો, આવી માહિતી ત્યારે સામે આવી હતી. એટલે તેને લઈને જ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા 17 વર્ષીય સગીરા તેમજ તેની બેનપણી 27 વર્ષીય પૂજા રાજગોર તેમજ બંને વકીલ સંજય પંડિત અને દિનેશ પાતર આ બંનેની ધરપકડ કરીને કાર્યવાહી આગળ ધરવી હોવાની પણ તે સમયે માહિતી સામે આવી હતી. હવે બન્યું તો એવું કે અમિત ખૂંટને તે સમયે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો અને આ જ કેસમાં બે વકીલ સંજય પંડિત અને દિનેશ પાતર અને દુષ્કર્મની ફરિયાદ કરનારી તરુણી અને તેની બહેનપણીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે આ રીતે કંઈક સંપૂર્ણ કેસ તે સમયે સામે આવ્યો હતો અને આ એ જ દિનેશ પાતર છે કે જેની આપણે અત્યારે આ વિડીયોમાં વાત કરી રહ્યા છીએ કે તેમની અત્યારે તબિયત લથડી છે. હવે અત્યારે દિનેશ પાતરે છે ઘણા બધા ગંભીર આક્ષેપો પણ કર્યા છે. હોસ્પિટલના બિછાનેથી દિનેશ પાતરે જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા સામે ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. એ આક્ષેપો કરતા તેણે માહિતી આપતા કહ્યું હતું કે પોલીસ જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા તેમને એક પછી એક દરેક ખોટા ગુનામાં ફસાવી રહ્યા છે, તેના પર ખોટા આરોપો મૂકી રહ્યા છે. પાતરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ જિલ્લા પોલીસ વડા પાસે છે તે જયરાજસિંહ જાડેજા અને ગણેશના સીસીટીવી ફૂટેજ છે. આ ખૂબ જ ગંભીર આરોપ અત્યારે ગણી શકાય. આટલું જ નહીં, સુલતાનપુર પોલીસમાં બપોરના જામીન થયા હોવા છતાં સાંજ સુધી તેને ગોંધી રાખવામાં આવ્યો હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો હતો. આ જે આરોપ મૂકવામાં આવ્યો છે ખૂબ જ ગંભીર આરોપ મૂક્યો છે. આટલું જ નહીં, તેણે સુલતાનપુર પોલીસમાં એવો પણ આક્ષેપ કર્યો કે બપોરના તેના જામીન થઈ ગયા હતા તેમ છતાં તેને સાંજ સુધી ગોંધી રાખવામાં આવ્યો, આવો પણ તેણે આક્ષેપ અત્યારે કર્યો હતો. આ દિશામાં દિનેશ પાતરે વધુ વાત પણ કરી હતી કે વિધાનસભા અને રાજ્યપાલને કહો કે ગોંડલમાં મિર્ઝાપુર કરતા પણ હાલત ખૂબ ખરાબ બની રહી છે. અમારા જેવા લડવાવાળા તમને નહીં મળે એ વસ્તુ યાદ રાખજો. અમારા લોહી છે એ સૈનિકો જેવું જ ખૂન ધરાવે છે. વીર અમે કહેવાયા છીએ. જે દુષ્કર્મ કરવાવાળા લોકો છે તેમને વીર કહે છે, એ શેનો વીર છે? વીર તો અમે લોકો છીએ. અમારા સમાજનું અમે લોકો ગૌરવ છીએ. આ રીતે દિનેશ પાતરે છે તેને ઘણા બધા આક્ષેપો મૂક્યા હતા, ઘણી બધી વાત પણ કરી હતી. ત્યારે દિનેશ પાતરે શું કહ્યું છે આવું જોઈએ. પણ છે હું એડવોકેટ દરજે એમને છોડાવવા ગયો તો એ જ મારો વાક. મેં કોઈ દિવસ ફોનમાં વાત કરેલ નથી એની હારે. CDR કઢાવે તો પણ મારો કોઈ દી ક્યાંય કોઈ રેકોર્ડ ન મળે, છતાં ખોટા એના નિવેદનો અને સ્ક્રિપ્ટ ઊભી કરી ગુનામાં સંડોવે અને એ પણ એવા ગુના કે 7 વર્ષથી નીચેની જોગવાઈ અંદર. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા કે ભાઈ નોટિસ પેલા આપવી અને નોટિસ આપ્યા પછી ખુલાસો આવે અને ન આવે તો પછીની ધરપકડ કરવી. તમામનું ઉલ્લંઘન કરી અને પોલીસે ગેરકાયદેસર સામાન્ય ગુનાઓ જેમાં પકડવાની છૂટ નથી એવા ગુનાઓમાં 24 કલાક રાખીને માનસિક ત્રાસ આપે છે. બી ડિવિઝનની અંદર મારો એક મિત્ર અને ક્લાયન્ટ એને પણ આ ગુનામાં સંડોવાયો છે, પિયુષ રાદડિયા. બી ડિવિઝનમાં લઈ ગયા છે. આવું બધું જોતા મને સ્પષ્ટપણે થયું કે હજી આવા ગુના દાખલ કરશે અને અધિકારીઓ બિચારા પગે લાગે.
અમારું કાંઈ નહીં ચાલે. આ બધું એસપી થકી ચાલી રહ્યું છે. અને એસપી ખુદ રાજકુમાર જાટમાં સીસીટીવી એમની પાસે ખુદ છે. જયરાજસિંહ અને ગણેશના જે ડખાના માર માર્યો તે સીસીટીવી જે જાહેર નથી કર્યા અને ખુદ આરોપી બને એમ છે. હું જાહેરમાં બોલ્યો છું કે કાગળો એના બાપને આપવા પડશે. આવું બધું ધ્યાનમાં રાખી મને આ ગુનામાં ફિટ કરી અને બંધ કરવા માંગે છે. પરંતુ હું કોંગ્રેસનો સૈનિક છું. બધું ઉજાગર થશે. મારી પાસે હું ગોંડલ મેઘવાળ સમાજનો ઉપપ્રમુખ છું, આગેવાન છું, એડવોકેટ છું. હું બધું ઉજાગર કરીશ. મને જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા અને હજી પણ મારી સેફટી નથી. મને શક્તિસિંહ ગોહિલને બે હાથ જોડીને વિનંતી, વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી કે મને પ્રોટેક્શન અપાવે. આ લોકો ખોટા ગુનામાં હાઈકોર્ટની અંદર મારી પિટિશન દાખલ કરાવે. હમણાં દિલ્હીથી અમારા ઓબ્ઝર્વર આવ્યા હતા ત્યારે મેં આજ મારી ચર્ચા કરી હતી. અમારી સેફટી નથી. સવારે ઉઠો અને કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો. અમારે કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો કે કોંગ્રેસ કામ કરવું. કોઈ જોડાતું નથી. ક્યાંથી જોડાય? અમે ખુદ રોજ ઉઠીને કાયદાના સંઘર્ષમાં આવીએ. અમે સંગઠન કેમ ઊભું કરીએ? કોંગ્રેસનું કામ કેમ કરીએ? લોકોનું કામ કેમ કરીએ? રોજ નવા ગુનામાં ફિટ કરે છે. અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે. એકલા હાથે કેટલું લડવું આની સામે? આ બે બાપ દીકરો તો પાકિસ્તાનના ગુંડાઓ કરતા પણ ખરાબ છે. અરે યાર, એન્કાઉન્ટર કરાવી દો ને, મારી નાખો. નથી જીવવું અમારે. જુનાગઢ પ્રકરણમાં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાતથી અમે રહ્યા. એનું પરિણામ છે રાજકુમારમાં ન્યાય અપાવવામાં ભેગા રહ્યા. એનું પરિણામ છે. શું કરું? હું તો મારા પરિવાર પણ મારાથી અલગ પડવા માંડ્યો છે. ગાંડો કે છે કે શું ઘરે બેસને લોકો દાંત કાઢે છે. આના કરતા મજૂરી કરવી સારી યાર. હવે નથી લડવું. હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું. કેમ લડવું આ લોકો સામે? ગોંડલમાં જે અત્યારે પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે, આનું પરિણામ કઈ દિશામાં જશે એ નક્કી કરવું પણ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે ખૂબ નવા ખુલાસાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે. જોકે આનું પરિણામ કઈ દિશામાં જાય છે તો આવનારા દિવસોમાં જોવાનું રહ્યું. પણ આવી જ અવનવી અપડેટ્સ માટે રાજકોટના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.